હવે ભાઈ શાક બનવાની તૈયારી છે, દાળ બની ગઈ. કામ કરતો નથી, ખાવાનું ખૂટ્યો પાડા જેવો છો, પાડા જેવો તો અત્યારે કઈ દેખાય તો ને, ધૂળ એટલી ઉડે ને વાત પૂછો. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં વાગ્ય છે ભાઈ સવારના 7:30 જેવું થયું છે. એટલે મકાન આવી ગયા છે, અહીંયા બેઠા છે બધા. અને ભાઈ તમારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ભરવાનું છે સ્લેબ. આ રીતનું કામ કહેતો લાઇટ ફિટિંગનું, પણ લાઇટ ફિટિંગ થયું નથી. મામાને સબથી કે એવું કંઈ આવ્યું નથી. અહીંયા મિલર ગોઠવવાનું, લેપ ગોઠવવાની બધું બતાવીશ. હજી માણસો જ નથી આવ્યા. હા, બનુ બાબા ઘરે તો ગામડાનો વ્યૂ કેવો, પક્ષી એવો બોલે. ટીટોડી ભાઈ આવી ગઈ છે મિલર ને ગોઠવે. એટલી વાર છે, પ્લાન છે ક્યાં ગોઠવવાનું. તૈયાર થઈ ગયું છે. લીપ આ રીતની ગોઠવે છે, મશીન છે. વાર લાગશે, કલાક પછી ચાલુ થાય. આ બધું ગોઠવાઈ જાય પછી આપણે બતાવું તમને. પાણી છાંટવા ચાલુ થઈ જાય. ભાઈ અત્યારે ભાતની તૈયારી થાય છે, ભાત બનાવવાની. ભાત બને છે અત્યારે. કામ ચાલુ થઈ ગયું, દાળ બનાવવાનું. કારીગર છે અમારે દિશાંત, અમારા મહેમાન છે કુગાભાઈ. એ કારીગર હું આમાં મિક્સ કરવાનું છે એ તો કયો. હા દિશાંત, તો બેહોની શાંતિથી આમ સાઈડમાં તમને મહેમાનને બેહોને કીધું. શું હલાવવાનું દાળ ભાત બની તૈયાર થઈ ગયા. ભાત ક્યાં મૂકી આવ્યા? રાઈસ મુકાઈ ગયા. હવે ભાઈ શાક બનવાની તૈયારી છે, દાળ બની ગઈ છે. અમારે આવી જાય કાકા. શું કે કાકા? બધા જો મહેમાન આવી ગયા. કાકા આજે ગામડે આવ્યા, કેટલા સમય પછી આવ્યા કાકા? 2 મહિના પછી આવ્યો. અમારા ગુગાભાઈ શાક હા, દાળ બનાવી, ભાત થઈ ગયા. કરે છે પેલું સુધારે, ટમેટા સુધારાઈ ગયા. હમણાં ટમેટા નાખવાનું થશે, રીંગણા ને બધું એડ કર્યું. તો આ રીતનું છે ખબર પડે. ઓ વરાળ ભાઈ, ફોન ને કેમેરા લાગી ગઈ વરાળ. ગરમી તો હવે થઈ ગયું છે તૈયાર. હવે સ્લેબ ભરવા માટે આ ભાઈ મારે પાટિયા કેવા લાગે? પાટિયા હારે ને? તો વાંધો હરખું કરવાનું હો ભાઈ. તો આ લાલવાન બધા શું કે પેલું આ પેલા ઓલા હોય ને આજા હા એ લગાવે છે. રસોડેથી આવ્યા છે, રસોઈ બધી કમ્પ્લીટ કરી. આવે ભજીયાને એવું બાકી બનાવવાનું, બની જાય. આ બધા બેઠા લીપ બી ફરકી ગોઠવીએ. હમણાં કામ ચાલુ કરે એટલી વાર એ જોઈએ. બાકી જઈએ હવે અહીંયા શું છે બધું જોઈએ. અહીંથી ક્યાં વહી જાય કરે. રાજકોટમાં રહે છે, કોઈ દી બ્લોગમાં નથી આવ્યા. કાં ભાઈ? નહીં, હા નહીં, આ ભાર્ગવ મહેતા નહીં રે 10 કિલોમીટર આગળ. ગામડે ભેગા થાય તો આમ ભેગા થાય તો આવી જાય સાથે. તો હું દાઢી બાઢી હું વધાર્યું ભાઈ. વાંધો નહીં. તો ભાઈ ચાલુ થઈ ગયું હવે સ્લેબ ભરવાનો.
12:30 જેવું શું છે અત્યારે. અહીંથી પેલા સ્ટાર્ટ કરશે ભરવાનું. જો આ લીપ ગોઠવીએ સીધો જો માલ અહીંયા જાઉં છું. કપડો નાખવાનો એ રીતનું દેખાડું નીચે તમે. આ શ્રીફળ થઈ ગયા, શ્રીફળ વધારવાનું. હા મહેમાન બેસી ગયા જમવા અને હું ને ગુગાભાઈ ગરમીના બનાવીએ છીએ ભજીયા. અમે બે બનાવતા નથી પણ શું કહેવાય કે હેલ્પ કરાવીએ છીએ. હા ભાઈ ગરમી એવી ભાઈ. હા વાગ્યા છે 2 અને ભાઈ જો ભાઈ એટલો ભરાણો સ્લેબ. અડધો ભરાઈ ગયો, અડધો બાકી. હવે 1 નંબર ભર્યો ભાઈ. હા આવી ગયા બધા. તારે કોઈ ભાઈ ગયા હતા સ્લેબ પર ત્યાં તો પાછું ઘરે આવવું પડ્યું કેમ કે આમાં જ અમે નવરા નથી. કંઈક ને કંઈક ત્યાંથી કામ ચીંધી જ લેવું. પાણી બોટલ લઈ આવો, ઓલું લઈ આવો. એટલે અમારે આ જ કરવાનું. પાણી બોટલ ભરીને લઈ આવે, પાછું આવવાનું, પાછું જવાનું. અને આ ભાઈ નાનો કંઈ કામ કરતો નથી. ખાવાનું ખૂટ્યો પાડા જેવો છો, પાડા જેવો. ગાડી બંધ પડી ગઈ. જોઈએ કેટલું ડીઝલ પડ્યું હે ભાઈ. જોવે એમ કેટલા લીટર હે? 2 લીટર ડીઝલ રહ્યું. 1 લીટર આવ્યું હમણાં, 1 લીટર નાખ્યું. બાકી અડધે પહોંચ્યો છે સ્લેબ. લીપ બીપ જરા. ગુગાભાઈ અમારે આવી ગયા. થોડા મોડા આવ્યો ગુગાભાઈ તમે. ચાલુ હે ભાઈ કામ. શું કે કાકા? સાહેબ જમી લીધા હવે? હા ઉપરથી તો જોયું તું. એટલી ઠેરી રહે એટલું કપથી એટલી રહે. પતી જાય નહીં? પતી જાય કાકા? પતી જાય. થોડી કાકરી વધશે. 10-12 થેલીનું કામ છે હજી. હા પાંચે ભરાઈ જાય. હા યાર સિમેન્ટ થેલ્યું એસી. ભાઈ સ્લેબનું કામ એટલે પૂકી જવા. ગુગાભાઈ ઘરે ટડા. ગુગાભાઈ હજી ભજીયા પાડવા રાખવાના હે. આજે આ બધા જમાડવાના બાકી હે. કા ગુગાભાઈ જમાડવાનું બાકી હે ને બધાને. ગરમી દેવા બધા જમાડે. સારી પેટના કડિયા જેટલા કામ કરે બધાને. લગભગ 15 થી 20 છે. ભજીયા બનાવવા જો અભિડવાનો. આમ જો આ રાજકોટનો કુખ્યાત માણસ ભાઈ. અત્યારે જો આ બીજાના ઘરે આવ્યા છીએ. જો ખાલી પોપટ જો. મને તો પોપટ છે કે શું છે. જો જો કોણ છે? બસ બધું પતી ગયું છે. મહેમાન બધા વયા ગયા છે. અત્યારે હતા એકલા ભાઈ કામ સ્લેબ પણ ભરાઈ ગયું છે. દાદાને પ્રોબ્લેમ થાય. જાઓ દે. આ નાખવા જઈએ છીએ. હાલે કોથળે નાખતા હોય. લાઈ નકર હું આવું. અરે એમ નું હાલે. લાય હું આવું. બરાબર અત્યારે 9:30 જેવું શું છે. ગાયોને હેઠવાડ નાખ્યો. હેઠવાડ ખાય છે. અત્યારે ગાયું ખાઈ લે. બહાર જઈએ. ઠામડા જેટલા હતા પૂતા કરી થાકી ગયા. દાખો દીધો ભાઈ. આ ઠામડા એટલે કેટલા બધા પક્ષે. બાકી તો આમ કહીએ ને તો કાલે હવે જોઈએ કેવો સ્લેબ ભરવાનો. આજે નો ખબર પડે. કારણ પાણી આજે પાછું પાણી છાંટવા જવાનું છે. એકવાર પ્રેશર
કઈ રીતનું છે જોઈએ, કાલે જ હવે મળશું સીધા. તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ.